તો અમરેલી જિલ્લામાં ઠેર ઠેર વરસાદી માહોલ જોવા મળ્યો છે। ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે। રાજકમલ ચોકમાં વરસાદી પાણી ભરાતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે। તો આ સાથે જ સંકુલ રોડ રામવાડી વિસ્તારમાં પાણી ભરાયા છે। હીરામોતી ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। લાભ પાંચમ બાદ આજથી ફરી એકવાર ધંધા રોજગાર દિવાળીના તહેવારો બાદ હવે ધમધમતા થયા છે, પરંતુ કમોસમી વરસાદ છે જે અત્યારે પાણી ભરીને ગયું છે। તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। અમરેલીમાં અત્યાર સુધીમાં વરસેલા વરસાદને કારણે કોઈ રસ્તો એવો બાકી નથી જ્યાં પાણી ન હોય। હવામાન વિભાગની આગાહીના પગલે અમરેલી શહેરમાં મોડી સાંજથી છે વરસાદ વરસી રહ્યો છે। આજ બીજા દિવસે પણ વહેલી સવારથી વરસાદ વરસતો યથાવત છે। અમરેલી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। રાજકમલ ચોક, હીરામોતી ચોક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાણા છે। વરસાદી પાણી ભરાતા ત્યારે રાહદારીઓમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। હાલ શિયાળો ચાલુ હોય ત્યારે કમોસમી વરસાદ ખાબકતા અત્યારે ખેડૂતો જે પાક છે તે પલળી ગયો છે। જગતનો તાત ચિંતામાં મુકાયો। દૈનિક સવિતા સંદેશ ન્યૂઝ।